ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પવિત્ર ચૈત્ર માસ ચાલી રહ્યો છે અને આ ચૈત્ર માસમાં આપણે ઓખાહરણ નૃત્ય સાંભળીએ છીએ. તો ઓખાહરણના વાર્તા સ્વરૂપે સમજાય તેવી સરળ ભાષામાં ખંડ 11 મેં મૂકી દીધેલા છે અને આજે આપણે ખંડ 12 સાંભળીશું. ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાથી સ્વસ્થ સુંદર આરોગ્ય પ્રદાન થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા થાય છે. માં પાર્વતી શંકર પાર્વતીની કૃપા પણ થાય છે. તો મિત્રો આ ઓખાહરણ જરૂર સાંભળજો અને બીજાને પણ સંભળાવજો. તો આપણે સારું સાંભળીએ ઓખાહરણ ખંડ 12 અનિરુદ્ધને નાગપાશમાંથી મુક્તિ. ઓખાહરણનો ખંડ 12 અને 13 આપણે સાંભળીશું વાર્તા સ્વરૂપે છેલ્લા ભાગ. આમાં સાંભળીશું કાર્તિક સ્વામીનું યુદ્ધમાંથી ખસી જવું, અનિરુદ્ધની નાગપાશમાંથી મુક્તિ, અનિરુદ્ધ અને ઓખાના વિવાહનું સુંદર વર્ણન. જન્મેજયે પૂછ્યું કે હે ભગવાન શંકરે તે યુદ્ધમાંથી ખસી ગયા હતા તે પછી ફરીથી બીજાના રૂવાડા ઊભા કરે તેવું યુદ્ધ શા માટે થયું હતું, શા માટે કર્યું હતું? એટલે વેશપાયનજી બોલ્યા, હે રાજન, તે વખતે કૌભાંડે ગ્રહણ કરેલા યુદ્ધમાં કાર્તિક સ્વામીનો બિરાજ્યા હતા અને તે શ્રી કૃષ્ણ બલરામ પ્રદ્યુમન સાથે યુદ્ધ કરવા બોલ્યા હતા. તેમણે રણભૂમિમાં અસંખ્ય બાણો વડે શ્રી કૃષ્ણ ભગવાનને વીંધી નાખ્યા હતા અને પછી અતિશય ક્રોધિત થયેલા શ્રેષ્ઠ કાર્તિક સ્વામીએ ગર્જના કરી. તે વખતે શ્રી કૃષ્ણ બલરામ પ્રદ્યુમનના ગાત્રો કાર્તિકેયના બાણોથી ઢંકાઈ ગયા હતા, જેથી 3 અગ્નિઓ જેવા 3 જણાતા હતા. તેમાં દેવો રક્તોથી ભીંજાયેલ ગયેલા હતા. તો પણ તેમને કાર્તિક સ્વામી સામે યુદ્ધ ચાલુ રાખ્યું. ત્યાર પછી યુદ્ધ માર્ગના જાણકાર 3 વાયય, અગ્નિયેય અને પ્રાજન્યેય નામના 3 અસ્ત્રો છોડીને તે જ વાળા કાર્તિકાના બાણોને કાપી નાખ્યા. તો સામેથી અગ્નિપુત્ર કાર્તિકેય સ્વામીએ પણ શૈલાસ્ત્ર, વરુણાસ્ત્ર, શ્વેતાસ્ત્ર અસ્ત્ર મૂકી શ્રી કૃષ્ણ વગેરેના 3 અસ્ત્રોને થંભાવી દીધા. પછી ગુસ્સે થયેલા તેમને બાણો વડે વિંધાવા માંડ્યા. કાર્તિકેયના બાણે પ્રદીપ્ત હતા, બધા જ બાણો પ્રદીપ્ત હતા. તેણે તેજસ્વી ધનુષ્ય લીધું હતું. શ્રી કૃષ્ણ વગેરે 3 જણે અસ્ત્રોથી માયાથી તેના બાણોને સમુદાયને જ્યારે બાળવા માંડ્યા ત્યારે કાર્તિક સ્વામી બહુ ગુસ્સે થયા. પછી જેનો સામનો કરવાનો મુશ્કેલ હતું તે કાળ સમાન બ્રહ્માસ્ત્ર તેમણે ગ્રહણ કર્યું અને તે યુદ્ધમાં તેનો હોઠ ભીંસીને તેનો ઉપયોગ કર્યો. બ્રહ્માસ્ત્ર સહસ્ત્ર સૂર્યનારાયણની જીભયુક્ત હતું. ઘણી મુશ્કેલીઓ સહન થાય એવું હતું. તે બ્રહ્માસ્ત્ર જોઈને સર્વ જીવો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. સમગ્ર વિશ્વ મૃડ બની ગયું. કૌશી રેત્યોના નાશ કરનારા શ્રી કૃષ્ણ ભગવાને સર્વ અસ્ત્રોથી શક્તિ ટકાવનાર, ઘાત કરનાર પોતાનું સુદર્શન ચક્ર ધારણ કર્યું. તેનાથી તેણે કાર્તિકેય સ્વામીના બ્રહ્માસ્ત્રને નિસ્તેજ કરી નાખ્યું. તેનું સામર્થ્ય નાશ પામ્યું. આ જોઈને કાર્તિકેયના નેત્ર લાલ ગુમ થયા. પછી કાર્તિકેય સ્વામીએ સુવર્ણની દિવ્ય શક્તિ કે જે અતિ ભયંકર હતી, તે સર્વને ભય પમાડનાર હતી, તે ફેંકી દીધી. પછી ભયંકર ગર્જના કરી આકાશમાં એ શક્તિ પ્રકાશતી હતી. શ્રી કૃષ્ણના વધ કરવા માટે તે શક્તિ આગળ વધી રહી હતી. તે જોઈને ઇન્દ્ર પણ ખેદ પામ્યો અને બોલ્યો, ખરેખર શ્રી કૃષ્ણ આ શક્તિથી મરી જ ગયા છે. પરંતુ એ શક્તિ જ્યારે આવી ત્યારે શ્રી કૃષ્ણએ હાકોટો કરીને તેનો તિરસ્કાર કર્યો અને ભોંય ભેગી કરી નાખી. આમ તે શક્તિ જમીન પર પડતા જ ઇન્દ્ર વગેરે સર્વદેવો સારું થયું, સારું થયું એવા શબ્દ ઉચ્ચાર્યા. એ વેળાએ શ્રી કૃષ્ણએ યુદ્ધમાં શત્રુઓના નાશ કરનારું ચંદ્ર પુનઃ ધારણ કર્યું. અમાપ ઓજસવાળા ભગવાન કેશવ પોતાનું એક ચક્ર ઘુમાવતા હતા. ત્યારે કાર્તિક સ્વામીનું રક્ષણ કરવા માટે સૌંદર્યવાન કોટરા દેવી ભગવાન શંકરની આભાથી શ્રી કૃષ્ણ સામે દિગંબર સ્વરૂપમાં આવીને ઊભા રહ્યા. દેવી બાણાસુરની માતા હતી. તે પાર્વતી માના 8મા અંશરૂપ હતી. તેણે હસ્તમાં સુવર્ણની શક્તિ ધારણ કરી હતી. કોટરા દેવી તો શ્રી કૃષ્ણ કાર્તિકેય વચ્ચે આવીને ઊભી રહી. તેથી જ ભગવાન કેશવે પોતાનું મુખ ફેરવી લીધું. ભગવાન બોલ્યા, તું અહીંથી દૂર હટી જા. આવું વિઘ્ન શા માટે કરે છે? મેં તેનો વધ કરવાનો નિર્ણય કર્યો છે. તે માર્ગમાં તું વચ્ચે શા માટે આવે છે? શ્રી કૃષ્ણનું આવું વચન સાંભળીને પણ કોટરા દેવી માં કાર્તિકેયના રક્ષણ માટેનું સહસ્ત્ર ધારણ જ કર્યું
ન હતું? શ્રી કૃષ્ણ બોલ્યા, તું મારણ સંગ્રામમાંથી કાર્તિકેયને ખસેડીને ચાલી જા, તો જ તેમનું કલ્યાણ થશે. આમ કહેવા છતાં પણ કોટરા દેવી તો ત્યાં જ ઊભા રહ્યા. શ્રી કૃષ્ણએ ચક્રને સમેટી લીધું હતું ત્યારે કોટરા દેવીએ કાર્તિકેયને રણભૂમિમાંથી ખસેડી લીધા અને શંકર ભગવાનની પાસે પહોંચી. પછી પણ મહાયુદ્ધ તો ચાલુ જ હતું અને દેવીએ કાર્તિકેયનું રક્ષણ કર્યું. ત્યારે બાણાસુર રણભૂમિમાં આવ્યો. તેણે વિચાર્યું કે કાર્તિકેય મેદાનમાંથી હટી ગયા છે અને શ્રી કૃષ્ણએ તેમને છોડી દીધા છે, તો હવે હું પોતે જ શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરીશ. વંશપાયનજી બોલ્યા, હે જન્મેજય, યક્ષો તથા ભૂતોના ઝુંડ તથા બાણાસુરનું સૈન્ય નાસી ગયું. સૌના નયનો ભયભીત થયા. પ્રથમ ગણોનું સૈન્ય પણ લગભગ છિન્ન ભિન્ન થઈ ગયું હતું. બાણાસુર યુદ્ધ કરવાને ઉતાવળો હતો. બાણાસુર ભયંકર આયુધોવાળા મહારથોવાળા બળવાન મહાદૈત્ય સાથે યુદ્ધ કરવાને નીકળ્યો હતો. તે સમયે તેના પુરોહિત શાસ્ત્રો વગેરે બાણાસુરના શત્રુઓનો વધ કરતા હતા. તેમ જપ મંત્ર તથા ઔષધિઓ દ્વારા બાણાસુરને સ્વામી વાચન કરતા હતા. વાજિંત્રના ધ્વનિઓથી ગર્જના સહિત બાણાસુર શ્રી કૃષ્ણ સામે મોરચો માંડ્યો. તેના મેદાનમાં ઉભેલો જોઈને શ્રી કૃષ્ણ ગરુડ પર સવાર થઈને બાણાસુર પાસે ગયા. યાદવ શ્રેષ્ઠ અમાપ તેજવાળા શ્રી કૃષ્ણને આવતા જોઈને બાણાસુર અતિશય ક્રોધિત થયા. પછી વાસુદેવને તેઓને કહ્યું કે હે કેશવ, ઊભા રહો. આજે તો તું મારા હાથથી, મારા શતંજમાંથી તું છૂટીશ નહીં. દ્વારકા જીવતો પાછો જવાનો નથી. તું હવે દ્વારિકાના તારા મિત્રોને ફરીવાર ક્યારેય જોઈ શકવાનો નથી. હે માધવ, તું વૃક્ષના ભાગોનો તે સુવર્ણ જેવા વર્ણના જોશે. મારી સાથેના યુદ્ધમાં તારો પરાજય થશે. કાળ તને અહીં ખસેડી લાવ્યો છે. તું મરવાનો જ થયો છે. તારે તો અષ્ટભુજા જ છે. તે મારા જેવા સહસ્ત્ર ભુજાવાળા સાથે શી રીતે યુદ્ધ કરશે? આજે તું તારા બાંધવ સાથે પરાજય પામીશ. શોણિતપુરમાં માર્યા જઈશ ને દ્વારિકાનું સ્મરણ કરીશ. મારા 1000 હાથને તું આજે કરોડો હાથવાળો જોશે. આવા વચન બોલતી વખતે બાણાસુરના નેત્રો બળતા હતા. બાણાસુરના વચનો સાંભળીને નારદજી નભ મંડળને ચીરી નાખતા હોય તેમ ભયંકર હાસ્ય કર્યું. તેમણે યોગચંદ્રનો આશ્રય કર્યો હતો. તેઓ અદ્રશ્ય સ્વરૂપે યુદ્ધ નિહાળીને ઈચ્છતા હતા ત્યાં ઊભા હતા. શ્રી કૃષ્ણ બોલ્યા, હે બાણાસુર, તું મોહિત થઈને ગર્જના કરે છે. સુરાની ગર્જના ન હોય. આવ તો યુદ્ધ કર. રણભૂમિમાં નકામી ગર્જના કરવાથી તને શું મળશે? હે દિતિપુત્ર, જો યુદ્ધ વચનો ઉચ્ચારવાથી જીતતા હોય તો તે આજે યુદ્ધમાં નિત્ય વિજય પામ્યો છે. લાગે છે કે તું મિથ્યા બકવાસ કરી રહ્યો છે. મને યુદ્ધમાં જીત. તું પરાજિત થઈ તે દીર્ઘકાળ પર્યત નીચમો રાખીને દિન ભાવે અસુર સાથે શયન કરશે. આમ કહીને શ્રી કૃષ્ણએ અમોધ બાણોથી શ્રી કૃષ્ણને ચીરી નાખ્યા. છતાંય બાણાસુરે હસતા બાણ વર્ષા કરીને શ્રી કૃષ્ણને ઢાંકી દીધા. તે બાણો પ્રભુને વાગ્યા. પછી પરિધો, 2 ધારી તલવારો, શક્તિઓ, તોમર, ગદા, પરિધો તથા મૂછળોથી બાણાસુરે ભગવાનને ઢાંકી દીધા. બાણાસુર પોતાના સહસ્ત્ર હાથથી શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા લાગ્યો. તેને દિવ્ય શ્રેષ્ઠ અસ્ત્ર છોડ્યું. તે શત્રુઓનો વિનાશ કરનારું હતું. બ્રહ્માજીએ તે રચ્યું હતું. ત્યારે અસ્ત્ર અસલેખ હોય તેમ સર્વ દિશામાં અંધકાર છવાઈ ગયો. દાનવો બાણાસુરને કહેવા લાગ્યા કે બહુ સારું કર્યું. સામેથી ધિકાર હો એવી દેવવાણી સંભળાય. પછી અસ્ત્ર બળથી વેગપૂર્વક અતિ દારૂણ બાણ ઋતિક અજવાળા સહિત ધરતી પર પડવા લાગ્યો. બાણાસુરે અસ્ત્ર છોડ્યું. તેનાથી શ્રી કૃષ્ણ બળવા લાગ્યા. વાયુ વાતા ન હતા. વાદળ સ્થિર થઈ ગયા હતા. શ્રી કૃષ્ણએ વેગવાન પ્રજન્ય અસ્ત્ર ધારણ કરતા જળ લોકમાં ચારેય બાજુ, ત્રણેય લોકમાં ચારેય બાજુ તેજ પુંજ છવાયો. બાણોની અગ્નિ શાંત થઈ. દાનવોના સંકલ્પ નિષ્ફળ પડ્યા. શ્રી કૃષ્ણએ પ્રજન્ય શસ્ત્રનું અભિમંત્રિત કર્યું. ત્યારે પણ બાણાસુરનું દિવ્ય અસ્ત્ર અતિ શાંત થયું. આથી દેવતાઓ રાજી થયા. અને હે રાજન, જ્યારે બાણાસુરે પોતાનું અસ્ત્ર નાશ પામેલું જોયું ત્યારે દૈત્ય બાણાસુર ક્રોધિત બન્યો. તેણે ફરીથી મૂછળો અને યદિશો વડે શ્રી કૃષ્ણને આચ્છાદિત કર્યા. પણ ભગવાન હસતા સર્વને રોકી દીધા. શ્રી કૃષ્ણના ધનુષમાંથી છૂટેલા વજ્ર સમાન બાણોથી બાણાસુરના રથના અશ્વના ધ્વજના પતાકાઓના ટુકડા કરી નાખ્યા. બાણાસુરના કવચને કાપી નાખ્યો. મુકુટને ચીરી નાખ્યો. શ્રી કૃષ્ણએ ધનુષ અને તેના બાણ
ધનુષ અને તેના હસ્તના ટુકડા કર્યા. નારાયણ બાણાસુરની છાતી વીંધી નાખી. પરિણામે તે બેભાન થઈ ગયો. બાણાસુર બેભાન થઈને મૂર્છિત થયેલો જોઈને નારદજી ખુશ થયા અને સારું થયું એમ બોલ્યા. તેણે કહ્યું, ઓહો, મારો જન્મ શ્રી કૃષ્ણનું અદ્ભુત પરાક્રમ નિહાળીને સફળ થયો. હે શ્રી કૃષ્ણ, દૈત્ય બાણાસુરને તમે જીતો અને આ પૃથ્વી પરનો જે અવતાર ધારણ કર્યો છે તેને સફળ કરો. આવી સ્તુતિ નારદજીએ ભગવાનને કરી અને આમ તેમ ઉડતા તીક્ષ્ણ બાણોથી ભરપૂર આકાશને પ્રકાશિત કરતા રણભૂમિમાં ઘૂમવા માંડ્યા. આમ શ્રી કૃષ્ણ બાણાસુરનું મહાયુદ્ધ થયું. ત્યારે એ બંનેના ધ્વજો પણ સામ સામે ઘસીને યુદ્ધ કરતા હતા. વાદનો પણ યુદ્ધ થવા લાગ્યું, વાહનોનું પણ યુદ્ધ થવા લાગ્યું. ગરુડ, મોર પક્ષીનું પણ સંગ્રામ થતો હતો. તે પક્ષીઓ પણ નખોર, ચાંચ, નખ, પાંખો સાથે લડતા હતા. બાણાસુરના વાહન મોરને, ગરુડને પકડ્યો. પછી તેણે તેના પર પ્રહાર કર્યો. આથી મોર બેભાન થઈને પડ્યો. ત્યારે જ બાણાસુર પણ રણભૂમિ પર પછડાયો. બાણાસુર અંતે નિરાશ થઈ ગયો. નિરાશ થઈને વિચારવા લાગ્યો કે મેં બાવડાના બળ પર મંત થઈને આત્મવિદ્યાનું વચન માન્યું નહીં. તેથી દેવો તથા દૈત્યની નજરે હેઠળ આવીને આ ગતિને પામ્યો છું. અને આવો ચિંતાતુર જાણીને રુદ્ર ભગવાન તેના રક્ષણ માટે પોકાર કરે છે. પછી મહાદેવજીએ નંદીને કહીને વચન કહ્યા કે હે નંદેશ્વર, જ્યાં રણભૂમિમાં બાણાસુર ઊભો છે ત્યાં તમે આ સિંહ જોડેલા રથ સાથે જાઓ. તેના પર બાણાસુરને બેસાડો. પ્રથમ ગણો સાથે ઊભા રહીશ. મારું મન યુદ્ધ કરવાને તૈયાર નથી, માટે તમે બાણાસુરના રક્ષણ અર્થે જાઓ. શંકર ભગવાનને આ પ્રમાણે કહ્યું. ત્યારે શ્રેષ્ઠ યોદ્ધા નંદીએ બહુ સારું એમ કહીને શંકર ભગવાનના રથ સાથે જ્યાં બાણાસુર હતો ત્યાં ગયા અને તેને કહ્યું કે હે મહાબળવાન દાનવ, આ રથ ઉપર બેસો અને શ્રી કૃષ્ણ સામે મેદાનમાં યુદ્ધ કરો. નંદીનું વચન સાંભળીને બાણાસુર એ દિવ્ય રથમાં બેસી ગયા. એ રથને બ્રહ્માજીએ નિર્માણ કર્યા હતા. અમાપ તેજવાળા શંકરના એ રથ પર બેસીને બાણાસુર મહારુદ્ર બ્રહ્મશિર અસ્ત્ર પ્રગટ કર્યું. તે અસ્ત્ર તેજસ્વી હોય તેમ તમામ અસ્ત્રોનો નાશ કરનાર હતું. બાણાસુરે ક્રોધિત થઈને તે અસ્ત્ર છોડ્યું. તેનું રક્ષણ મળે એવું અર્જન કર્યું હતું. ભગવાન માધવે પોતાના સુદર્શન ચક્ર વડે બ્રહ્મશિર અસ્ત્રનો પણ નાશ કર્યો અને પછી વેગવાન લોકખ્યાતિ બાણાસુરને કહ્યું કે હે બાણાસુર, શરૂમાં તે વચન કહ્યા હતા તે વચનો ક્યાં ગયા? હવે તારી આત્મશ્રદ્ધા ક્યાં ગઈ? તું યુદ્ધ કરીને મર્દાનગી બતાવ. પૂર્વકાળમાં વીર્ય અર્જુન રાજા હતો. તેને 1,000 હાથ હતા. બળવાન પરશુરામે તેની સાથે યુદ્ધ કરીને 998 હાથ છેદી નાખ્યા. તે જ રીતે તને પણ 1000 બાજુઓથી ગર્વ રહ્યો છે. પણ આ રણ મોરચે તારા ગર્વનું હું સન્માન કરું છું. આજે હું મારી પોતાની બાહુઓથી જ્યાં સુધી હું તારા મદનું રાજ નહીં કરું ત્યાં સુધી અહીં ઊભો રહીશ. કાયરતા જરા પણ બતાવીશ નહીં. આજે તું રણ મોરચે મારી પાસેથી જીવતો જવાનો નથી. રણ મોખરે તું જીવતો જઈશ નહીં. એ દારૂણ યુદ્ધ જોઈને મુનિ શ્રેષ્ઠ નારદજી જેવા દેવો તથા અસુરોનું યુદ્ધ મહાભયંકર દૂર ભાસી રહ્યું હતું. તો પ્રદ્યુમને સર્વપ્રથમ ગણોને યુદ્ધમાં પરાજિત કર્યા હતા. તેથી તેઓ યુદ્ધનો બાદ પડતો મેલીને દેવાધિદેવ શંકર પાસે ચાલ્યા ગયા. ત્યાર પછી ઉનાળું ગયું બાદ મેઘ ગર્જના થાય તેવી ગર્જના કરતા શ્રી કૃષ્ણએ ઉતાવળા થઈને યુદ્ધમાં બાણાસુરનો નાશ કરનાર 1,000 ચીરવાળા પોતાનું ચક્ર ધારણ કર્યું. તે વેળાએ શ્રી કૃષ્ણએ બધી જ્યોતિઓનું જે તેજ છે, વજ્ર તથા વીજનું જે તેજ છે તે સર્વને ચક્રમાં સમાવ્યું. વળી પતિવ્રતાઓનું મુગરો તથા પક્ષીઓના પ્રાણનું, ચક્રધારીઓનું, નાગો, રાક્ષસો, યક્ષો, ગાંધર્વોના અર્થ સામે તથા ત્રિલોકના જે પ્રાણ ચૈતન્યનું પણ શ્રી કૃષ્ણએ પોતાના ચક્રમાં સ્થાપન કર્યું. તે સર્વના તેજથી યુક્ત ચક્ર સૂર્ય સમાન પ્રકાશિત થયું હતું. શ્રી કૃષ્ણએ તે અતિ તેજસ્વી ચક્ર ઉગામી લીધું. જાણી એક ચક્ર અશ્લિખ
અસ્ખલિત એ પ્રમેય છે. એ જાણીને તે માતા પાર્વતીએ રુદ્રદેવને કહ્યું કે ત્રણેય લોકમાં અજય એવા ચક્ર શ્રી કૃષ્ણ જેટલામાં ન છોડે તેટલામાં તમે બાણાસુરનું રક્ષણ કરો. પાર્વતીનું વચન સાંભળીને હિમાલય પુત્રી લંબા દેવી અદ્રશ્ય રૂપે શ્રી કૃષ્ણ પાસે ગઈ. એકલા શ્રી કૃષ્ણ પોતે જુએ તેવી રીતે અદ્રશ્ય રહ્યા. રણભૂમિમાં ભગવાન શ્રી કૃષ્ણ હાથમાં ચક્ર ઉગામીને ઊભા હતા. ત્યાં જ કોટરા દેવી વસ્ત્ર તેજને દિગંબર સ્વરૂપ ઊભી રહ્યા. એમ બાણાસુરનું રક્ષણ કરવાની વિજયનો આશ્રય કરીને કોટરા દેવી શ્રી કૃષ્ણ સન્મુખ નગ્ન ઊભા હતા. આ રીતે શંકરની સંમતિથી આવેલા તે દેવીને ત્યાં આવેલા જોઈને તથા બીજા લંબા દેવીને ત્યાં ઊભેલા જોઈને શ્રી કૃષ્ણ ભગવાને તેમને કહ્યું કે ક્રોધાયુક્ત લાલ નેત્રવાળી તું અહીં ફરી નગ્ન સ્વરૂપે અહીં આવી ઊભી છે અને બાણાસુરનું રક્ષણ કરવાને તત્પર છે, પણ હવે હું બાણાસુરને મારું છું એમાં કોઈ શંકા નથી. ત્યારે કોટરા દેવીએ શ્રી કૃષ્ણજીને કહ્યું કે હે સર્વભૂતોના સર્જનહાર, તમને પુરુષો હું તમને ઓળખું છું. સર્વભૂતોના તારણહાર સર્જનહાર તમે પુરુષો હું ઓળખું છું. તમે મહાન દેવ છો. તમારી નાભીમાંથી બ્રહ્માંડ ઉત્પત્તિ સ્થાન છે. તો હે પ્રભુ, તમે બાણાસુરનો વધ કરવાને યોગ્ય નથી. તમે બાણાસુરને અભય પ્રદાન કરો, મને જીવંત પુત્રથી યુક્ત કરો, અને મેં બાણાસુરને વરદાન આપ્યું છે તેથી ફરી તેનું રક્ષણ કરો. હું કરવાને ઈચ્છું છું રક્ષણ તેનું. હે વાસુદેવ, તમે મારા ઉદ્દેશ્યને વ્યર્થ કરવા યોગ્ય નથી. કોટરા દેવીએ વચન આપ્યું ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું કે હે ભામિની, તું મારું સત્ય વચન સાંભળ. આ બાણાસુર તેના સહસ્ત્ર હાથથી ગરજે છે, ગર્વ કરે છે, તેથી એના 998 હાથનું છેદન મારે કરવું છે. હવે પછી તું 2 હાથવાળા જીવતા પુત્ર વાળી થશે. હું એના હાથ છેદીશ, છતાં આસુરી ગર્વને કારણે એ મારો આશ્રય તો નહીં જ લે, મારો ભક્ત તો નહીં જ થાય. ત્યારે કોટરા દેવીએ કહ્યું કે આ બાણાસુર હવે દેવ દીધેલા દેવદત્ત ભલે થાવ. પછી કાર્તિકેયની માતાએ બેવને વચન આપીને દ્રઢ થઈને શ્રી કૃષ્ણએ બાણાસુરને કહ્યું કે હે બાણાસુર, તું યુદ્ધ કર, કેમ કે આ યુદ્ધમાં અશક્ત એવું તમારું રક્ષણ કરવાને તમારી દેવી કોટરા આદિ ઊભી છે, તો તમારા શૌર્યને ધિકાર છે. તે પછી મહાબળવાન અને આત્માને વશ રાખનાર જીતેન્દ્રિય શ્રી કૃષ્ણએ નેત્રો ભીડીને પોતાનું ચક્ર બાણાસુર તરફ છોડ્યું કે જેને ફેંકવાથી સ્થાવર જંગમ સહિત લોકો મોહિત થયા. માંસાહારી પ્રાણીઓ મહારણમાં તૃપ્ત થયા. ચક્ર ફેંકીને શ્રી કૃષ્ણ તેજથી લખ થતા હતા. દાનવોના તેજથી ફરી રહ્યા હતા. ચક્રથી એમણે બાણાસુરના બાહુઓને છેદવા માંડ્યા. ચક્કર રણમાં ઘૂમી રહ્યું હતું. રણમાં એ રીતે ચક્ર એવું ગતિપૂર્વક ઘૂમતું હતું કે તેથી તેનું આખું સ્વરૂપ દેખાતું હતું. શ્રી કૃષ્ણના એ ચક્રએ 1000 હાથોને પુનઃ ક્રમિક રીતે કાપવા માંડ્યા. અંતે બાણાસુરના કપાયેલા હાથવાળા વૃક્ષ જેવા 2 હાથવાળો થઈ ગયો. પછી શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર તેના હાથમાં અગ્રભાગમાં આવી ગયું. વેશપાયનજી બોલ્યા, હે રાજન, દૈત્યોનો નાશ કરનારું એ સુદર્શન ચક્ર પોતાનું કર્તવ્ય બજાવીને કૃતાર્થ થયું અને પાછું કૃષ્ણ ભગવાનના હાથમાં આવી ગયું. ત્યારે દાનવ બાણાસુરના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું, તેથી તેનાથી તે ભીંજાઈ ગયો હતો. આમ જેના 998 બાહુ કપાયા હતા તેવા એ બાણાસુર પર્વતના આકાર જેવો થયો અને લોહી વહી જવાથી મત થઈ ગયો હતો. ગરજવા લાગ્યો. વળી પાછો કૃષ્ણને ગુસ્સો આવ્યો અને બાણાસુરનો નાશ કરવાને તૈયાર થઈને હજી એક વાર ચક્ર ફેંકવાનું ઈચ્છતા હતા. ત્યારે કાર્તિકેય સહિત ભગવાન શંકર ત્યાં આવ્યા અને તેમણે શ્રી કૃષ્ણને કહ્યું કે હે શ્રી કૃષ્ણ, હે મહાબાહુ, હું તમને જાણું છું. તમે જ મધુ અને કૈટભનો વધ કરનાર છો. તમે જ એમનો વ્રત કર્યો હતો. તમે જ સનાતન દેવ છો અને તમે લોકના શરણ રૂપ છો. સમગ્ર જગત તમારાથી ઉત્પન્ન થયું છે. તમે દેવતાઓ, અસુરો, સર્પ સહિત ત્રિલોકને જીતી શકે તેમ તમને કોઈ જીતી શકે તેમ નથી. માટે તમે ઉગામેલા દિવ્ય ચક્રને સમેટી લો. એ ચક્રનું રણમાં મારણ થાય તેમ નથી. એ કોઈનાથી પણ થઈ શકે તેમ નથી. તમામ શત્રુઓના તે ભયંકર થાય તેમ છે.
હે મધુસૂદન, મેં બાણાસુરને અભય વરદાન આપેલું છે. મારું એ અભય વરદાન મિથ્યા થવું જોઈએ નહીં. તેથી હું તમને ક્ષમા આપવા કહું છું. શ્રી કૃષ્ણ બોલ્યા, હે પ્રભુ, બાણાસુર ભલે ને જીવે, આ ચક્રને મેં પાછું વાળી લીધું છે. તમે દેવોના દેવ મહાદેવ તથા અસુરોના પણ માયજન્ય છો. તમને નમસ્કાર હો, નમસ્કાર હો. હવે હું અહીંથી ચાલ્યો જઈશ. હવે દેવ બાણાસુરનો વધ કરવાનું જે કાર્ય કરવાનું હતું તે હવે નહીં થાય. માટે તમે મને હવે જવાની આજ્ઞા આપો. મહાદેવજીને આ પ્રમાણે કહી પછી મહાન વિશાળ મનવાળા બાણોથી છવાયેલો અનિરુદ્ધ જ્યાં હતો ત્યાં ગયા. ત્યારે નંદીએ બાણાસુરને શુભ વાક્ય કહ્યું, હે બાણાસુર, દેવોના દેવ શંકર હમણાં પ્રસન્ન છે, માટે તું અત્યારે તેની પાસે જા અને પાસે જા. નંદીનું વાક્ય સાંભળીને બાણાસુર તેજ ગતિએ જવા લાગ્યો, પરંતુ તેના કપાયેલા હાથોવાળા જોઈને નંદીએ રથમાં બેસાડી દીધો. પછી જે તરફ શંકર ભગવાન બિરાજમાન હતા ત્યાં ગયા. પછી નંદીએ પુનઃ બાણાસુરને કહ્યું કે બાણાસુર, તું ઉત્તમ નૃત્ય કર, તેથી તારું કલ્યાણ થશે. આ મહાદેવ તારા પર અનુગ્રહ કરશે. નંદીના આવા વાક્યથી બાણાસુરે પોતાના જીવનની ઈચ્છાથી દર્શાવી. તેથી તેણે શંકર ભગવાન સામે રક્તભીના અંગો વડે શંકર ભગવાન સામે નૃત્ય કરવા માંડ્યું. પણ દાનવ ભયગ્રસ્ત પડેલો હતો, જેથી તે વારંવાર બેભાન બની જતો હતો. આમ ઉદ્રેક પામેલો તે અતિશય નૃત્ય કરતા બાણાસુરને જોઈને ભક્ત પર કૃપા કરનાર મહાદેવજીએ કરુણાવશ થઈને નંદીના વાક્યથી અતિ વેગેલો થઈને બાણાસુરને કહ્યું કે, હે બાણાસુર, તું જે ઈચ્છે છે તું વરદાન માંગ. જે માંગે તે હું તને આપું. દૈત્ય, તું મને બહુ પ્રિય છે, તેથી હું તારા પર દયા કરવા ઈચ્છું છું. બાણાસુર બોલ્યો, હે દેવ, હું વૃદ્ધાવસ્થા અને મૃત્યુથી રહિત થાવ. હે દેવ, તમે જો તમે માનતા હો તો આ મારું પ્રથમ વરદાન છે. શંકર ભગવાન બોલ્યા કે, હે બાણાસુર, તું દેવતાઓથી પણ અતુલ્ય થયેલો, તેથી તારું ગળપણ કે મરણ થશે નહીં. હવે બીજું વરદાન તું અત્યારે જ માંગી લે. તું સદા કાળ મારું અન્નને ગ્રહણને લાયક થયો છે. બાણાસુર બોલ્યો કે, હે દેવ, જે પ્રમાણે હું લોહીથી ખરડાયેલો છું, પીડિત છું, પ્રાણ પીડિત છું, તો પણ મેં ભક્તિભાવપૂર્વક મેં તમારી સમક્ષ નૃત્ય કર્યું છે. એ જ રીતે જે ભક્તો તમારી સમક્ષ નૃત્ય કરે તેને ત્યાં પુત્ર જન્મ થશે. શંકર ભગવાન બોલ્યા, મારે જે ભક્તો નિરાહાર, ક્ષમાશીલ તથા અન્ય અને સરળતામાં એકનિષ્ઠ થયેલા જોઈને આ પ્રમાણે મૃત્યુ કરશે, તેમને પણ એ જ રીતે પુત્ર પ્રાપ્ત થશે. હવે એ બાણાસુર, હજી પણ તારા મનમાં જો ત્રીજું વરદાન માંગવાની ઈચ્છા હોય તો ફરીથી માંગી લે. જે તું કહીશ એ હું તને આપીશ. હે વત્સ, આજે તારી કામનાઓ સફળ થાવ. બાણાસુર બોલ્યા, હે પ્રભુ, ચક્રના પ્રહારથી ઉત્પન્ન થયેલા ઘોડ પીડા જે અતિશય થઈ રહી છે મને, તે તમારા વરદાનથી શાંતિ વળો. ભગવાન ધ્રુત બોલ્યા, એમ જ થાવું, તારું કલ્યાણ થાવું. તારો દેહ અખંડ થવાથી અને રણથી રહિત થઈને ગ્રસ્ત થશે. હજી પણ તારી ઈચ્છા હોય તો ચોથું વરદાન માંગી શકે છે. હું આપીશ, કેમ કે આ હે વત્સ, મારી તારા પર બહુ કૃપા છે. હે પ્રભુ, હું તમારા પ્રથમ ગણોના વંશજોમાં પ્રથમ ગણાવ અને અનાયત કાળ સુધી પર્યંત મહાકાળમાં પ્રખ્યાત થાવ. વેશપાયનજી બોલ્યા, હે જન્મેજય, રુદ્રદેવે બાણાસુરને તથાસ્તુ કહ્યું અને એમ પણ કહ્યું કે તું મારા આશ્રયથી દેહથી વર્ણરહિત દિવ્ય સ્વરૂપ વાળો અને શરીરના અવયવોમાં યોગી અક્ષત થશે. વળી તું મારા અતિશય સંસદને કારણે ભય મુક્ત બની જા. અને જો તારી ઈચ્છા હોય તો હજી પણ પાંચમું વરદાન માંગી લે. તે આપવાને માટે પણ હું તૈયાર છું. માટે તારા મનમાં જે કાંઈ હોય તે તું પુનઃ માંગી લે, તારું કલ્યાણ થશે. બાણાસુર બોલ્યો, હે ઈશ્વર, મારા જે અંગો બે ઢોળ થયા છે તે દૂર થાવ. હે શંકર ભગવાન, હું 2 હાથ વાળો થઈ ગયો છું, તો પણ મારું દેહને નિરૂપણ થાય. શંકર ભગવાન બોલ્યા, મહાન અસુર, તું જે ઈચ્છે છે તે સર્વ તને પ્રાપ્ત થશે. કેમ કે મારા ભક્તોને પણ આમ કંઈ આપવા જેવું હોતું નથી, પણ મારા ભક્તોને હું અચૂકપણે આપું જ છું. વેશપાયનજી બોલ્યા, ત્યાર પછી મહાદેવ પોતાની સમીપ રહેલા અસુરને આવું પણ કહ્યું હતું કે તે જે કાંઈ માંગ્યું છે તે સઘળું તે જ પ્રમાણે થશે. આમ કહીને ત્રિનેત્રવાળા ભગવાન શંકરે પોતાના ગણોથી વીંટળાઈને સર્વ પ્રાણીઓના દેખતા જ અંતર્ધ્યાન થઈ ગયા. આ પ્રમાણે વાર્તારૂપે ખંડ 12મો અહીં સમાપ્ત થાય છે. બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો ઓખા રાણીની જય. ખંડ 13 વાર્તા સ્વરૂપે અનિરુદ્ધની નાગપાશમાંથી મુક્તિ. વેશપાયનજી બોલ્યા, હે જન્મેજય, આ રીતે શંકર ભગવાન પાસેથી 5 વરદાન પ્રાપ્ત કરીને બાણાસુર મહાઅસુરનું મન પ્રફુલ્લિત થયું. પછી તે મહાકાળથી પામેલા હોય
તેમ પોતાના મહેલ ચાલી નીકળ્યા. શ્રી કૃષ્ણએ મુનિવર્યને એ વેળાએ પૂછ્યું હતું કે હે પ્રભુ, અનિરુદ્ધ નાગપાશમાં બંધનોમાંથી હજી એ બંધાયેલા છે તે બાબત હું વિગતવાર સંભાળવા ઈચ્છું છું. મારું મન સ્નેહાત્ર થયું છે. અનિરુદ્ધનું હરણ થયું છે ત્યારથી દ્વારિકા ખળબળી ઉઠી છે. જેથી તેના માટે આપણે અહીં આવ્યા છીએ તે અનિરુદ્ધને સત્વરે મુક્ત કરાવો. આજે તો તેના દુશ્મનો પણ નાશ પામ્યા છે, માટે તેને મળવાને ઈચ્છીએ છીએ. હે ભગવાન, તે મલક પણ તમારે જાણમાં જ છે. ભગવાન શ્રી કૃષ્ણએ આ પ્રમાણે કહ્યું ત્યારે મુનિવર નારદજી એ તેમને કહ્યું કે હે અનિરુદ્ધ કન્યાના અંતઃપુરમાં છે. અનિરુદ્ધ કન્યાના અંતઃપુરમાં છે, નાગપાશમાં બંધાયેલા છે. નારદજી જ્યારે આમ કહેતા હતા ત્યારે એ વખતે ચિત્રલેખા ત્યાં ઉપસ્થિત થઈ. હે પ્રભુ, શંકર ભગવાનને પોતાના ઈષ્ટદેવ કરનાર દૈત્ય બાણાસુરના અંતઃપુરમાં બાણાસુરનો અંતઃપુર એનો આ રહ્યો, તમે તેમાં સુખદ પ્રવેશ કરો. ચિત્રલેખાએ આમ કહ્યા પછી તે સહુ બલરામ, શ્રી કૃષ્ણજી ગરુડ પર બિરાજમાન થઈ પ્રદ્યુમન અને નારદજી અનિરુદ્ધને બંધનમાંથી મુક્તિ કરવા માટે કન્યાના અંતઃપુરમાં આવ્યા. ત્યાર પછી ગરુડને હાજર જોતા જ અનિરુદ્ધના શરીરને બળરૂપી જે મહાસર્પ વીંટળાયેલા હતા બાણરૂપી તે સહુ સર્પો તેના શરીર પરથી ઉતરી ગયા અને ત્વરિત ગતિએ બહાર આવી ગયા. તેઓ સઘળા પૃથ્વી પર સરકીને બાણ સ્વરૂપ થઈ ગયા. ત્યાર પછી શ્રી કૃષ્ણએ જેવા જ અનિરુદ્ધને સ્પર્શ કર્યો તેઓ તરત જ અનિરુદ્ધ પ્રફુલ્લ મનવાળા આનંદિત થઈ ગઈને ઊભા રહ્યા અને બે હાથ જોડીને નમસ્કાર કરતા બોલ્યા, હે દેવાધિદેવ શ્રી કૃષ્ણ, તમે સદા સર્વદા યુદ્ધમાં વિજય મેળવનારા છો. તેથી સાક્ષાત ઇન્દ્ર પણ મારા સામે ટક્કરવાને અસમર્થ છે. શ્રી કૃષ્ણ બોલ્યા, હે અનિરુદ્ધ, તું હવે જલ્દીથી ગરુડ પર ચડી જા અને જેથી આપણે દ્વારિકા જઈએ. એ અનિરુદ્ધને આમ કહ્યું ત્યારે દૈત્ય બાણાસુરને યુદ્ધમાં પરાજિત થયેલ જાણીને કન્યા ઓખા સામે પ્રસન્ન ચિત્તે આવીને ઊભી રહી. પછી અનિરુદ્ધે ખુશ થઈને યશસ્વી દેવ બલરામજીને વંદન કર્યા. પછી શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા. પછી પક્ષી શ્રેષ્ઠ ગરુડજીને વંદન કર્યા. પછી મહાતેજસ્વી પોતાના પિતાને વંદન કર્યા. પછી ઘરમાં રહેલી ઓખાએ શરમાતા બળદેવજી, શ્રી કૃષ્ણજી, ગરુડરાજ અને પ્રદ્યુમનને વંદન કર્યા. ત્યાર પછી ઇન્દ્રના કહેવાથી પ્રખર તેજ મુનિવર નારદજી ખડખડાટ હસતા હસતા શ્રી કૃષ્ણ પાસે આવ્યા અને શ્રી કૃષ્ણને વધાઈ આપીને બોલ્યા, હે ગોવિંદ, અનિરુદ્ધ સમાગમથી તમે વૃદ્ધિ પામો તેથી બહુ સારું થયું. આ સાંભળીને અનિરુદ્ધ સહિત સહુ નારદજીને પ્રણામ કરીને ઊભા હતા. ત્યારે મહર્ષિ આશીષો આપતા શ્રી કૃષ્ણએ કહ્યું, હે પ્રભુ, અનિરુદ્ધનો વિપાખ્યાય વિવાહ તમે કરો, કારણ કે તમે મને સાંભળવાની ઈચ્છા છે. નારદજી આવું બોલવું સાંભળીને સહુ ખડખડાટ હસી પડ્યા. અને પછી શ્રી કૃષ્ણએ નારદજીને કહ્યું, હે પ્રભુ, તમે હવે વિલંબ ન કરો. તમે કહો કે વિવાહ સત્વરે કરી નાખીએ. શ્રી કૃષ્ણએ આમ જ કહ્યું. એ જ વેળાએ જન્મેજય બાણાસુરના મુખ્ય પ્રધાન કુંભાંડ વિવાહ માટેની સાધન સામગ્રી લઈને ત્યાં હાજર થયા. તેમણે ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરતા કહ્યું કે હે પ્રભુ, તમે અમને અભય વરદાન આપો, અભય દાન આપો. તમારા શરણે આવ્યો છું, તમને નમસ્કાર કરું છું, તમે પ્રસન્ન થાઓ. શ્રી કૃષ્ણએ કુંભાંડ વિશે નારદજી પાસેથી પહેલા ઘણું સાંભળ્યું હતું, તેથી તેણે કુંભાંડને અભય વરદાન આપ્યું અને પછી કહ્યું કે હે કુંભાંડ, મૈત્રી સમ્રાટ, હું તમારા પર પ્રસન્ન થયો છું. હે ઉત્તમ વ્રતધારી, હે તમારા સત્કર્મો સારી રીતે હું જાણું છું. તમે અહીં રાષ્ટ્રપતિ થાઓ અને અહીંથી સુખેથી રહો, દુષ્ટ પ્રપંચથી મુક્ત થાઓ. મેં તમને આ રાજ્ય આપ્યું છે, તેથી દીર્ઘકાળ સુધી રાજ કરો. આમ કહી શ્રી કૃષ્ણએ રાજ્ય અર્પણ કર્યું અને અનિરુદ્ધના વિવાહની તૈયારી શરૂ કરી. એટલામાં અગ્નિદેવ પણ ઉપસ્થિત થયા. પછી શુભ નક્ષત્રમાં અનિરુદ્ધના ઓખાના વિવાહ થયા અને અપ્સરાઓ ગીતો ગાઈને નૃત્ય કરવા લાગી. તે સમયે અનિરુદ્ધ તેની પત્ની ઓખા સાથે માંગલિક સ્નાન કર્યું. પછી દેહ શણગાર કર્યા. ગંધર્વો અપ્સરાઓ મંગળ ગીતો ગાવા લાગ્યા. આમ અનિરુદ્ધ ઓખાના વિવાહ સંપન્ન થયા. આમ સંપૂર્ણ ઓખારણની કથા અહીં મિત્રો સમાપ્ત થાય છે. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. બોલો અનિરુદ્ધ ઓખાની જય. ઓખા અનિરુદ્ધની જય. મિત્રો, સંપૂર્ણ ઓખાહરણ ખંડ 13 આપણે અત્યાર સુધી સાંભળ્યા વાર્તા સ્વરૂપે. જો મિત્રો તમને આ ખંડ સારા લાગ્યા હોય તો બીજાને શેર કરજો, આ વિડીયો લાઈક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ ઓખાહરણના વાર્તા સ્વરૂપે ખંડ તમે પૂરેપૂરા જરૂર સાંભળજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.